વેકેશનમાં પ્રવાસીઓથી સતત ભરચક રહેતા સંઘ પ્રદેશ દીવમાં છેલ્લા 5 વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। જો કે છેલ્લા 2-3 મહિનાથી સાવ ખાલીકમ દેખાઈ રહ્યું છે। સામાન્ય રીતે સપ્ટેમ્બરથી શરૂ થતી પ્રવાસન સિઝન આ વર્ષે ઉદાસીન રહે તેવું લાગી રહ્યું છે, કારણ કે હોટલ્સ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ ખાલી પડ્યા છે, જેના કારણે સ્થાનિક ધંધા રોજગાર પર મંદીની છાયા છવાઈ ગઈ છે। દીવમાં દર વર્ષે દિવાળી અને શિયાળાની રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હતી। આ વખતે પણ હોટલ માલિકો અને વેપારીઓને આશા હતી કે દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ આવશે અને ધંધો ફરી ગતિ પકડશે, પરંતુ હાલની સ્થિતિ મુજબ હોટલો અને રિસોર્ટ્સમાં ન તો બુકિંગ થઈ રહ્યા છે અને ન ઇન્ક્વાયરી મળી રહી છે, જેના કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો નિરાશ છે। એક તરફ દિવાળી અને વેકેશનનો માહોલ છે તો બીજી તરફ પ્રવાસન સ્થળ દીવ કે જેમાં સતત પ્રવાસીઓ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હું સીધા આપને નાગવા બીચના દ્રશ્યોના માધ્યમથી જ બતાવીશ, કારણ કે આ દીવનો ફેમસ નાગવા બીચ છે અને આ નાગવા બીચ ઉપર સતત પ્રવાસીઓ છે તેમનો ઘસારો જતો હોય છે। પ્રવાસીઓથી આ દીવ નાગવા બીચ છે તે ભરસક રહેતો હોય છે, પરંતુ અહીં માત્ર જૂજ પ્રવાસીઓ છે તે જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોની જો વાત કરવામાં આવે તો દીવમાં સતત પ્રવાસીઓ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેમને કારણે દીવના ધંધા રોજગાર છે તે પણ હવે પડી ભાંગ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ખાણીપીણીના સ્ટોલ છે અને આ ખાણીપીણીના સ્ટોલ ઉપર હાલ એક પણ પ્રવાસી છે તે જોવા નથી મળી રહ્યો, ત્યારે દીવના જે રસ્તાઓ છે તે પણ સુમસામ ભાચી રહ્યા છે। જોકે દિવાળીનો તહેવાર હવે નજીક હોવા છતાં પણ હોટેલ માલિકો છે તેઓનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે દીવની હોટલોમાં ઇન્ક્વાયરી છે તે પણ નથી આવી રહી અને તેમને કારણે દીવના હોટેલ સંચાલકો છે, હોટેલ માલિકો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે અને દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ હોટલોની અંદર ના તો બુકિંગ થઈ રહ્યા છે કે ના તો કોઈ ઇન્ક્વાયરી આવી રહી છે। તેમને લઈ દીવના ધંધા રોજગાર છે તેમના ઉપર મોટી અસર પડી રહી છે। કેટલાક હોટલ માલિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાથી પ્રવાસીઓમાં દીવ પ્રત્યે રસ ઘટ્યો છે, જેની પાછળનું કારણ અમે પણ શોધી શક્યા નથી। માટે દીવમાં સતત પ્રવાસીઓના ઘટાડો હવે દીવ પ્રશાસન માટે પણ ચિંતાનો વિષય બન્યો હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે પ્રવાસન ઉદ્યોગ દીવના આર્થિક તંત્રનો મહત્વપૂર્ણ આધાર છે। સ્થાનિક હોટલ માલિકો અને વેપારીઓએ સરકારને દીવના પ્રવાસનને ફરીથી પ્રોત્સાહન આપવા માટે પ્રમોશનલ અભિયાન, ફેસ્ટિવલ ઇવેન્ટ્સ અને નવી ટુરિઝમ પોલિસી જેવી યોજનાઓ લાવવાની માંગ કરી છે। ત્યારે હવે જોવું રહ્યું કે પ્રવાસીઓનું એક સમયે ફેવરેટ ગણાતું દીવ હવે ફરી ક્યારે ધબકતું થાય છે। વેકેશનમાં પ્રવાસીઓથી સતત ભરચક રહેતા સંઘ પ્રદેશ દીવમાં છેલ્લા 5 વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। જો કે છેલ્લા 2-3 મહિનાથી સાવ ખાલીકમ દેખાઈ રહ્યું છે। સામાન્ય રીતે સપ્ટેમ્બરથી શરૂ થતી પ્રવાસન સિઝન આ વર્ષે ઉદાસીન રહે તેવું લાગી રહ્યું છે, કારણ કે હોટલ્સ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ ખાલી પડ્યા છે, જેના કારણે સ્થાનિક ધંધા રોજગાર પર મંદીની છાયા છવાઈ ગઈ છે। દીવમાં દર વર્ષે દિવાળી અને શિયાળાની રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હતી। આ વખતે પણ હોટલ માલિકો અને વેપારીઓને આશા હતી કે દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ આવશે અને ધંધો ફરી ગતિ પકડશે, પરંતુ હાલની સ્થિતિ મુજબ હોટલો અને રિસોર્ટ્સમાં ન તો બુકિંગ થઈ રહ્યા છે અને ન ઇન્ક્વાયરી મળી રહી છે, જેના કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો નિરાશ છે। એક તરફ દિવાળી અને વેકેશનનો માહોલ છે તો બીજી તરફ પ્રવાસન સ્થળ દીવ કે જેમાં સતત પ્રવાસીઓ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હું સીધા આપને નાગવા બીચના દ્રશ્યોના માધ્યમથી જ બતાવીશ, કારણ કે આ દીવનો ફેમસ નાગવા બીચ છે અને આ નાગવા બીચ ઉપર સતત પ્રવાસીઓ છે તેમનો ઘસારો જતો હોય છે। પ્રવાસીઓથી આ દીવ નાગવા બીચ છે તે ભરસક રહેતો હોય છે, પરંતુ અહીં માત્ર જૂજ પ્રવાસીઓ છે તે જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોની જો વાત કરવામાં આવે તો દીવમાં સતત પ્રવાસીઓ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેમને કારણે દીવના ધંધા રોજગાર છે તે પણ હવે પડી ભાંગ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ખાણીપીણીના સ્ટોલ છે અને આ ખાણીપીણીના સ્ટોલ ઉપર હાલ એક પણ પ્રવાસી છે તે જોવા નથી મળી રહ્યો, ત્યારે દીવના જે રસ્તાઓ છે તે પણ સુમસામ ભાચી રહ્યા છે। જોકે દિવાળીનો તહેવાર હવે નજીક હોવા છતાં પણ હોટેલ માલિકો છે તેઓનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે દીવની હોટલોમાં ઇન્ક્વાયરી છે તે પણ નથી આવી રહી અને તેમને કારણે દીવના હોટેલ સંચાલકો છે, હોટેલ માલિકો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે અને દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ હોટલોની અંદર ના તો બુકિંગ થઈ રહ્યા છે કે ના તો કોઈ ઇન્ક્વાયરી આવી રહી છે। તેમને લઈ દીવના ધંધા રોજગાર છે તેમના ઉપર મોટી અસર પડી રહી છે।
કેટલાક હોટલ માલિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાથી પ્રવાસીઓમાં દીવ પ્રત્યે રસ ઘટ્યો છે, જેની પાછળનું કારણ અમે પણ શોધી શક્યા નથી. માટે દીવમાં સતત પ્રવાસીઓના ઘટાડો હવે દીવ પ્રશાસન માટે પણ ચિંતાનો વિષય બન્યો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે પ્રવાસન ઉદ્યોગ દીવના આર્થિક તંત્રનો મહત્વપૂર્ણ આધાર છે. સ્થાનિક હોટલ માલિકો અને વેપારીઓએ સરકારને દીવના પ્રવાસનને ફરીથી પ્રોત્સાહન આપવા માટે પ્રમોશનલ અભિયાન, ફેસ્ટિવલ ઇવેન્ટ્સ અને નવી ટુરિઝમ પોલિસી જેવી યોજનાઓ લાવવાની માંગ કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે પ્રવાસીઓનું એક સમયે ફેવરેટ ગણાતું દીવ હવે ફરી ક્યારે ધબકતું થાય છે.